ધર્મલોક ચેનલમાં આપ સર્વે શ્રદ્ધાળુ ભક્તોનું અને જ્યોતિષપ્રેમી ભાઈ બહેનોનું અંતઃકરણપૂર્વક સ્વાગત છે। વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનાની શરૂઆત કુંભ રાશિના જાતકો માટે માત્ર એક નવું કેલેન્ડર પૃષ્ઠ નથી, પરંતુ એક નવા યુગના પ્રારંભ જેવી છે। આકાશમાં ગ્રહોની સ્થિતિ કંઈક એવી અદ્ભુત રીતે ગોઠવાઈ રહી છે કે જે તમારા જીવનની જડતાને તોડીને તમને પ્રગતિના પંથે અગ્રેસર કરશે। આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે મહેનત કરવા છતાં નસીબ સાથ નથી આપતું, પણ આ મહિને બ્રહ્માંડના 4 મુખ્ય ગ્રહો તમારી પોતાની રાશિમાં બિરાજમાન થઈને તમારા વ્યક્તિત્વ અને તમારા ભાગ્યને ચમકાવવા માટે તૈયાર છે। ખાસ કરીને 23 ફેબ્રુઆરીએ જ્યારે શક્તિનો કારક મંગળ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં પધારશે, ત્યારે તમારા જીવનમાં સાહસ અને સફળતાનો એક નવો સૂર્યોદય થશે। આ પરિવર્તનો કોઈ કાલ્પનિક વાતો નથી, પરંતુ ગ્રહોની ગતિના વૈજ્ઞાનિક પ્રભાવો છે જે આપણા મન અને કાર્યક્ષેત્ર પર સીધી અસર કરે છે। આ મહિનાની સૌથી પહેલી અને મહત્વની ઘટના 3 ફેબ્રુઆરીના રોજ ઘટશે, જ્યારે બુદ્ધિ અને તર્કનો સ્વામી બુધ તમારી રાશિમાં પ્રવેશ કરશે। બુધ તમારી કુંડળીમાં પંચમ ભાવનો સ્વામી છે, જે શિક્ષણ, પ્રેમ અને સંતાનનું સ્થાન ગણાય છે। વાસ્તવિક જીવનમાં આનો અર્થ એ થાય કે જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, અથવા જેઓ પોતાની કારકિર્દીમાં કોઈ મોટો વ્યાપારિક સોદો પાર પાડવા માંગે છે, તેમના માટે આ સમય વરદાનરૂપ સાબિત થશે। ધારો કે તમે કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, પણ તે અધવચ્ચે અટકી ગયો હતો, તો આ સમય તમારી બુદ્ધિ એવી તેજ ચાલશે કે તમે તે મુશ્કેલીનો રસ્તો ચપટી વગાડતા શોધી લેશો। લેખન, વક્તવ્ય કે માર્કેટિંગના ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે આ સમય સોનામાં સુગંધ ભળે તેવો છે, કારણ કે તમારી વાણીમાં એક અનોખો પ્રભાવ જોવા મળશે જે સામેની વ્યક્તિને તરત જ તમારી વાત માનવા મજબૂર કરી દેશે। ત્યારબાદ 5 ફેબ્રુઆરીના રોજ સુખ, સંપત્તિ અને લક્ઝરીનો કારક શુક્ર ગ્રહ પણ તમારી રાશિમાં પધારશે। કુંભ રાશિ માટે શુક્ર ભાગ્યનો સ્વામી છે, અને જ્યારે ભાગ્યનો સ્વામી પોતે તમારી રાશિમાં બેસે ત્યારે નસીબના બંધ દરવાજા ખુલવા લાગે છે। આ સમયે તમને સમાજમાં માન સન્માન મળશે અને કદાચ કોઈ મોટું પદ કે જવાબદારી પણ સોંપવામાં આવે। વાસ્તવિકતામાં જોઈએ તો આ ગાળો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। તમે જેની સાથે મુલાકાત કરશો તેના પર તમારી એક સકારાત્મક છાપ પડશે। જો તમે અપરિણિત છો તો લગ્ન માટેના સારા પ્રસ્તાવો આવી શકે છે, અને જો તમે કલા કે સૌંદર્ય પ્રસાધનોના વ્યવસાયમાં છો તો અણધાર્યો નફો થવાની પૂરેપૂરી શક્યતા છે। આ દરમિયાન વડીલો અને ગુરુજનોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં, કારણ કે ભાગ્ય હંમેશા વડીલોની દુઆઓથી જ વધુ પ્રબળ બને છે। મહિનાના મધ્યમાં એટલે કે 12 ફેબ્રુઆરીએ સૂર્યદેવનું આગમન તમારી રાશિમાં થશે। સૂર્ય એટલે તેજ અને સત્તા। તે તમારા સપ્તમ ભાવ એટલે કે ભાગીદારી અને દાંપત્ય જીવનનો સ્વામી છે। જો તમારા વ્યવસાયમાં કોઈ પાર્ટનર સાથે મતભેદ ચાલતા હોય, અથવા પતિ પત્ની વચ્ચે નાની નાની વાતોમાં કલેશ થતો હોય, તો સૂર્યના પ્રભાવથી ત્યાં સ્પષ્ટતા આવશે અને સંબંધોમાં ફરીથી ઉષ્મા આવશે। પરંતુ યાદ રાખજો કે સૂર્ય સાથે રાહુ પણ ત્યાં બેઠેલા છે, માટે અહંકારથી બચવું ખૂબ જરૂરી છે। રાહુ ભ્રમ પેદા કરે છે અને સૂર્ય આત્મવિશ્વાસ આપે છે। જો આ બંનેનું સંતુલન બગડે તો માણસ અભિમાની બની જાય છે, જે તેના પતનનું કારણ બની શકે। એટલે આ સમયે નમ્રતા જ તમારી સૌથી મોટી શક્તિ બનશે। વ્યાપારિક દ્રષ્ટિએ આ સમય નવા રોકાણો માટે ઉત્તમ છે, પરંતુ કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા તેની પૂરતી તપાસ કરવી અનિવાર્ય છે। હવે વાત કરીએ આ મહિનાના સૌથી પ્રભાવશાળી ગ્રહ મંગળની। 23 ફેબ્રુઆરીએ મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા દશમ ભાવ એટલે કે કર્મસ્થાન પર પ્રભાવ પાડશે। આનો સીધો અર્થ એ છે કે તમારા કાર્યક્ષેત્રમાં મોટું પરિવર્તન આવવાનું છે। જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે, અથવા જેઓ રિયલ એસ્ટેટ અને બાંધકામના વ્યવસાયમાં છે, તેમના માટે આ સમય અદ્ભુત સફળતા લાવશે। મંગળ તમને લડવાની શક્તિ આપશે અને તમારા દુશ્મનો કે વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં। આ સમયે તમે કોઈ મિલકત ખરીદવાનું વિચારી શકો છો, અથવા જૂની મિલકત વેચીને નવો વ્યવસાય શરૂ કરી શકો છો। મંગળની આ ઉર્જા તમને આખો દિવસ સક્રિય રાખશે અને તમારી નિર્ણય લેવાની શક્તિમાં ગજબનો વધારો કરશે। જ્યોતિષીય ગણતરી મુજબ દેવગુરુ બૃહસ્પતિ આ આખો મહિનો તમારા પંચમ ભાવમાં બિરાજમાન રહેશે। ગુરુની દ્રષ્ટિ હંમેશા અમૃત સમાન હોય છે, અને તેમની દ્રષ્ટિ જ્યારે તમારા લાભ ભાવ પર પડે છે ત્યારે આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે।
જો તમે શેરબજાર કે કોઈ લાંબા ગાળાના રોકાણ સાથે જોડાયેલા હોવ તો ગુરુના આશીર્વાદથી તમને સારો નફો મળી શકે છે. ગુરુ તમને ધર્મ અને અધ્યાત્મ તરફ પણ દોરી જશે. આ મહિને તમારી કોઈ ધાર્મિક યાત્રા પણ સફળ થઈ શકે છે. બાળકોના અભ્યાસને લઈને જે ચિંતા હતી તે દૂર થશે અને ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની રૂપરેખા તૈયાર થશે. ગુરુનો સાથ હોવાથી આ મહિને તમે જે પણ સારું કામ કરશો તેનું અનેક ગણું પુણ્ય તમને પ્રાપ્ત થશે. પરંતુ જીવનમાં બધું જ ગુલાબી નથી હોતું, એટલે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. મહિનાની શરૂઆતમાં એટલે કે 1 અને 2 ફેબ્રુઆરીએ ચંદ્ર 6ઠ્ઠા ભાવમાં હોવાથી મન થોડું વિચલિત રહી શકે છે. કોઈ જૂની બીમારી ઉથલો મારી શકે અથવા બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે. આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. આના ઉપાય તરીકે 15 ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રિ તમારા માટે ભાગ્ય બદલનારી સાબિત થઈ શકે છે. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન ભોલેનાથ પર પંચામૃતથી અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. જો શક્ય હોય તો જરૂરિયાતમંદ લોકોને અન્નનું દાન કરવું. શિવજીની આરાધના તમારા તમામ ગ્રહ દોષોને શાંત કરશે અને આવનારા સમય માટે તમારી રક્ષા કરશે. અંતમાં એટલું જ કહીશ કે ગ્રહો માત્ર દિશા સૂચવે છે, પરંતુ મહેનત અને કર્મ તો આપણે જ કરવાના હોય છે. આ ફેબ્રુઆરી મહિનો કુંભ રાશિના જાતકો માટે એક સુવર્ણ અવસર છે, જેને ઝડપી લેવાની જવાબદારી તમારી છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, પૂરતી ઊંઘ લેજો અને ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખજો. સૂર્યદેવને નિયમિત જળ ચઢાવવું એ તમારા આત્મવિશ્વાસને ડગવા નહીં દે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને ઉર્જાનો સંચાર કરશે. જો તમને આ લખાણ ગમ્યું હોય અને તેમાં આપેલી વિગતો તમને સાચી લાગી હોય તો તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે તેને શેર કરજો, જેથી તેઓ પણ આ ગ્રહ પરિવર્તનનો લાભ લઈ શકે. ધર્મલોક પરિવાર વતી આપ સર્વેનું કલ્યાણ થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના.